તો કેમ છો મારા કલેજા? બધા મજામાં જશો? હું પણ મજામાં છું. વાગી ગયા છે 8:30 અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ખાતે જવાનું છે. ખોબા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હા, અંગ્રેજી ગુડ મોર્નિંગ. ના જો બહાર મારી મમ્મી દવાઈ કાઢતી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હવે જઈએ હમણાં ખાતા બાજુ. પકડાઈ ગયા અત્યારે પૂકી ગયા છે ખાતે. તો ઊભો કે કાકા આવીને ડૂબડી વાની કરી નાખ્યા છે. હજી આવ્યા નથી બે ઘણા. હમણાં ઓલો કાળો ને બે આવે બે ભાઈઓ તો બતાવો એને મળાવું તમને. તો આવ્યા બે હોવાનું કામ, બીજું કાંઈ કામ નથી. કવર ની પાછળ કાઢ નાખ્યું ના બોલ્યા શું છે ભાઈ તારે? શીશબ કેમ બોલે તારો ફોન? ફોન શીશબ કેમ બોલે? હોય જ ને. હમણાં બોલો મારા શીશબ. કયો કહો? હમણાં ફોન શીશબ નથી બોલ્યો. અચ્છા શીશબ હું વ્યસ્ત નથી બોલ્યો. આપણે તારો ફોન વ્યસ્ત આવતો તો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાપા પોળે. તો અત્યારે આવી ગયા છે જમવા. જમવામાં બનાવ્યું છે દૂધી દાળનું શાક અને દૂધી દાળનું ભાવતું ઓલા ભીંડો એની હાટું. બાજરાના રોટલા. બાજરાના રોટલા કીધા? બાજરાના રોટલા, સલાડ છે, લીલી ડુંગળી છે, ગોળ છે, છાશ છે. જમી લઈએ. જમીને પછી મળું તમને. કરે નહીં. ટાઈમ પાસ કરે. ટાઈમ પાસ કરીને લવરિયા આવે ને ટાઈમ પાસ કરે. બિલ આનું બારે. લાઈટ બિલ બાળે. લાઈટ બિલ નહીં નતા નવાડીમાં આવે. આજે 150 રૂપિયા લાઈટ બિલ આવે. એક 100 રૂપિયા કામ નથી કરતી. બપોરે ખાઈને ભૂઈ ગયા ત્યારે ઉઠ્યા છે અને બેઠા છે. મારા પપ્પા દે એમાંથી કોઈકનો ફોન આવે ને વાત કરે છે. અમારે ટાઈટ એટલી છે. અમારે જો મારા બાપુનો ફોન આવ્યો છે ને એટલે વાત કરે છે. મમ્મી જમવામાં શું બનાવીશું? ક્યાં હમણાં આવે? ભજીયા બનાવો. ના, રે ના. આવે થોડું થોડું. રાઈટ. હા તો ભજીયા બનાવી નાખી. ખાવા હોય આવી જાઓ. તઈ. લેવા જાવ છો ને લોટ નહીં એમ. તો કલે જાવ અત્યારે ભજીયા બનાવવાના છે. દેખાડવામાં આપણે ભજીયા બનાવવાના છે. અત્યારે લોટ બાંધી જઈએ. જો હવે નાખ્યા મરચા, મેથી, ધાણા, લોટ ચણાનો અને મીઠું ને આ સોડા અને હવે લીંબુ. જેને ખાવા હોય આવી જઈજો. એક નંબર. આવી ટાઈટમાં ભજીયા એટલે જન્નત. મારા કલેજા. મારા કલે જાઓ આવી જાઓ. અને આમ જો આ ચટણી રસિકભાઈ સેવડા વાળાની ચટણી એક નંબર આવે. ટ્રાય માં ક્યાંની છે? રાજકોટની પ્રખ્યાત ચટણી ઉપર બતાવજો. રાજકોટની પ્રખ્યાત ચટણી લીલી. રાજકોટની લીલી પ્રખ્યાત ચટણી જો એકવાર ટ્રાય મારજો. એક નંબર આવે. અમે તો ભજીયા બનાવીને એટલે આ ચટણી હોય. સોડા બહુ નથી. ઢીલો લોટ રાખી કરજે. ના ભાઈ તમે એમાં હું નાખ્યું તો કહી દે. કીધું તો ખરી. ધાણા, મેથી, લસણ. લોટમાં હું છે કહી દે. ધાણા, મેથી, લીલું લસણ, મરચા, મીઠું, ટાટા નમક. આપણા દેશ કા નમક મતલબ ટાટા નમક.
અને બીજું હું નાખું સોડા લીંબુ અને પાણી નાખીને બાંધતું જવાનું. થયું નાખો ભજીયાનો કારીગર હો. આમાં નાખ દો પેલા થોડા આમાં બહુ નથી નાખવાનું ચકરી ઉભો રહી એટલે ચટણીનું તારું ઉતાર બોલે આ મેથીના અને ચકરીના જો બે ભજીયા બનાવવાના છે, બે વેરાયટીના. આ શું ચાલે ચકરીની રેસીપી કોઈને જોતી હોય તો મિસ્ટર કોનો આપણે તારા આઈડી નામ છે મિસ્ટર કાનુડો મિસ્ટર કાનુડામાં ચકરીની રેસીપી આવી જશે. એમાં અને આપણે બીજી યુટ્યુબ ચેનલ છે માની રસોઈ, એમાં હોતન આવી જાય. જોઈ હોય તો બે માં વિઝિટ કરી લેજો એકવાર. અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એમ જ ભાઈ જો લોટ થોડોક એટલો રાખવાનો કઠણ. ભજીયા જો આ રીતે ભજીયા મુકાઈ જાય એ રીતે. હવે જો આપણે આનો લોટ બાંધીએ. હાલો ઘરે જાઓ ભજીયા ખાવા. ગરમા ગરમ ભજીયા. બચ્ચો બાકાજી કી બોલાઈ દેવાની છે બચ્ચો. ભજીયા બની છે. આ ભજીયાનો કારીગર તમારે લગ્ન પ્રસંગમાં બોલાવવો હોય તો આવી જાય. તો તમને મારો ભાવ નહીં પહોંચ્યો. હા મારો પગાર હતો ખાલી 75 કરોડ ભાઈ. ખબર છે તમને? કેટલો પગાર? ખાલી 75 કરોડ હતો યાર. આ તો સમય સંજોગે મૂકવું પડ્યું. કે બધું મૂકવું જવું પડે. બાકી જોવો ભજીયા કેવા થાય કહીજો, કોમેન્ટ કરજો. જો ફૂલ લીલોતરી હો. પરસેવો થોડો ગરમી બરમી થાય છે. કાંદો ને એડજસ્ટ કરી લેવું. પાવર નથી. તમારો ભજીયા હોય ને એટલે મારા મમ્મીને કઈ માથા કૂટ જ નહીં. કોઈ દી નહીં. કોણ બનાવે ભજીયા? સુજલ. ચાખી લેવાનો. જો તો તમારો ભાઈ કારીગર છે ભજીયાનો. મોટા હો, મોટા ભજીયા. નાના તો ભજીયા નહીં પાછા. બે ચારે તો ભઠ્ઠા. હા બાકી ઉડે તો જ આ હો. બોલતો એકવાર. ઉડે તો જ આ, બાકી બાવરિયામાં ખાવ. હા પપ્પા કેવાક બન્યા ભજીયા? મમ્મી અત્યારે જમવા બે ગયા છે. તો ભજીયા છે, ઓલી રસિકની ચટણી છે, રસિકભાઈની દહીં, અને આપણે બપોરનું દૂધી દાળનું શાક ને રોટલી, દાળીદાળ રોટલો જમી લે પછી મળે તમને. તો કાલે તો અત્યારે જમીને નીકળી ગયા છે બહાર, કોટ બોટ હારે લઈ અને જઈએ છે અત્યારે દોસ્તારને મળવા. યોગી સુખ બાજુ નીકળી ગયા છે. જો આપણે દોસ્તાર આવે અને મળાવું તમને. દેહમાંથી એવો છે કેટલાય વર્ષો પછી આગળ જો તમને મળાવે. યોગી છોકરો રોડ હમણાં જ નવો બનાવ્યો જોવો તમે, ખાલી એક નંબર ફૂલ બાકા ચીકી કરી નાખી રોડ ઉપર. જો કેનાલ વાળા રોડે ખાવા પીવા સિવાય કાંઈ વસ્તુ નથી. એક રખડવાનું ને ખાવા પીવા જવાનું. જોવો જોઈ લો ગરતી કેટલી. આમાં પબ્લિક કે મોંઘવારી છે. આમાં મોંઘવારી નો નડે યાર. ખાવા પીવામાં ટ્રાફિક તો જોવો, આમાં મોંઘવારી ક્યાંથી નડે? આમ જો રખડવા વાળા ને ખાવા પીવા વાળા જોઈ લો. આમાં કેવું મોંઘવારી નળે. જો આજના બ્રેકિંગ ન્યૂઝ અહીં ખોદી નાખ્યું લાગે. જો હાંડા ઊંધી હાલે છે. આંધા ઊંધી હાલે છે. હાંડા ઊંધી શરૂ કર્યું રાઈતે આ લોકોએ. મજા આપી છે. તો આ બધું ખોદેલો રોડ છે આખો. સારકોલ ઢોસા હાલો ભેરું જોઈ લો. શિવ મલ્હાર ને લાઈનમાં ઢોસા વાળા અન્ય આવે ખાવાનું જ કામ, બીજું કાંઈ કામ નથી. હવે બાપુની હવેલી પીગા છે પણ હવે કઈ મન લાગતું નથી. ડકું છે નથી બેઠા જવા દીધા. હવે તો સારકોલ પાછું અહીંયા બીજું છે. આમ જો પબ્લિક અહીંયા જોવા રખડવા વાળું હાલવા વાળું પબ્લિક જોમ છે. ઓરે જોયું બાકી ઉડે તો અહીંયા હાલવા વાળું પબ્લિક બહુ નીકળે.
કેમ બાકી बिल्डिंग जहाँ तक नजर जाए वहाँ तक बिल्डिंग है भैया देखो इतना बड़ा है इतना बड़ा ओ અને મૂકી ગયા છે ડી માટે આપણે ડીમાર્ટ ડીમ માટે આવી ગયા છે પણ આપણે ડીમાર્ટમાં નથી જવાનું આપણે રખડવાનું જ કામ કરવા જ જાય કોઈ બાકાજી બોલાવવાની છે નકરું રખડવાનું જ છે હાલવાનું પબ્લિક તો જોવા તો આમ છે ઉભા રહેજો ભાઈ આજના બ્રેકિંગ ન્યૂઝ એક 4 વ્હીલ આરે ભટકાતા 4 વ્હીલનો ભૂકો થઈ ગયો બોલો બાબા તો કેમ બાકી બિલ્ડિંગ એનું આમ જો તમે કેમ છે બાકી આપણે આવ્યા ત્યાં પાછી જો અહીંયા કોકના લગ્ન છે લાઈટો થાય એક નંબર આગળ જોજો ઉપર થાય જો જોયું જોજો આગળ થાય જોયું અરે કેમ વાગે લાઈટો આવી શિયાળાની ઠંડીમાં આવી શિયાળાની ઠંડીમાં જ્યાં અહીંયા પબ્લિક હાલવા વાળું છે બોલો જ્યાં આવીને હાલે જોઈજો તો ત્યાં આવીને પબ્લિક હાલવા વાળું છે એટલે ટાઈમ નહીં લાગતી જોઈજો જો ફૂલ બાકી કે ફૂલ હાલ ત્યાં રાતે પેલા પેટ ભરીને ખાઈ લે પછી નીકળે હાલવા એમાં ગાય નો ભેગું થાય મારા ખલે જાવ એમાં કઈ શરીર વધી ગયો શરીર જ વધારે બીજું તો શરીર સમજો ને ફૂગો એમાં કે અમારા શરીર વધી ગયા 10 રોટલી ખાઈ જાય ટાણે પછી એમાં કઈ ભેગું ન થાય મારા ઘરે જાવ આમ જોવો અહીંયા એક ફૂગો છે આ ભાઈની ફરમાઈ છે ફૂગો બતાય જોવો એમ બાકી ફૂગો વયો ગયો છે દવા પાછા દુરીઓ નીકળ્યા છે રખડી ને રસ્તો એક જ છે પણ ફરી પાછા દુરીઓ નીકળ્યા છે આઈસ્ક્રીમ ખાવો બીજું કંઈક ખાય અત્યારે દોસ્તારને મળીને આવતા રહ્યા હતા પછી દોસ્તાર થોડોક હું વિડીયોમાં આવતા શરમાતો હતો એટલે પછી નહીં બતાવ્યો વિડીયોમાં થોડોક નથી લીધો કેમ કે શરમાતો હતો હું કેવું તારું શરમાય કે નહીં શર્મા ભાઈ શરમાતો હતો એટલે નથી છોકરો ભણે છે થોડોક શર્મા હે છોકરો 11મું ભણે છે શરમાય છે હવે નીકળી ગયા છે આ બાજુ જોઈએ હવે ગાડી હવે કઈ બાજુ જાય નક્કી ન કહેવાય ગાડી હવે રતનપુરે જાય ભાઈ ઉડે તો થા મોટો કરી દીધો છે હે બમ્પર બહુ મોટો કર્યો છે હાંડિયા જેવડો બમ્પર કર્યો હાંડિયા જેવડો હા નો કરવા જગ્યાએ બમ્પર કરવાના લઈને નથી ઉઠી હવે ટાઈટ છે પણ સ્વેટર જો અહીંયા મળ્યું છે પૈસે બે હજાર પછી ગાલી દીધું છે સ્વેટર પહેર્યા વખતના નીકળી ગયા છે ગાય બાજુ ગાડી જાય ઠંડી ને સુરતમાં નબી રાહો સુરતમાં નબી રાહો છે એવું લાગે આકાશ જોઈજો ને કર આપણે નબીરાવ થઈ જાવ જોવો આ જો ખોદી નાખ્યું છે લા ભાઈ સુરતમાં આવું ચાલુ જ હોય ખાય પીને જલસો બોલું ભાઈ જો ફૂલ બાકાજીમાં આવે છે 4 વ્હીલ આખોરે જવા દે ને ગયેલો ઉડે તો જ આવો JJ01 એક કે ઓ છે ને મેં દેખા તો જાવ જો ભાઈ વગેરે તો બીજી આવી ગઈ છે બાજુમાં જેલા આનો નંબર કહી દો હવે JJ01 KZ 1304 1304 ઉડે તો જા બાકી બાવરિયામાં ગામ રાતે સીધી કંઈક જાય જો આપણે માલધારી બે આવી ગયું છે પણ ત્યાં આપણે બેવા નથી જવાનું આપણે જવાનું છે આમ ના નથી બેવા જવાનું આ માણસો નથી આપણા દોસ્તારું એટલે જવાનું છે આપણે આમ સીધું ઉડે તો જો કાકા કેમ બાકી મસ્ત મજાના ટકલું આખે જાય
તો રખડી રખડીને થાક્યા હવે આવ્યા છીએ ભડકા દેવીમાં બોલો ખાવા દો કયો મગાવ્યો હોય કાજુ દ્રાક્ષ કાજુ દ્રાક્ષ મગાવ્યો હોય આજે ગોલો આવે એટલે બતાવું તમને કેવો બહેનો છે ટેસ્ટ બેસ્ટ કરી લઈએ આમ તો કોટ આયરે છે હો કોટ આયરે ગોલા ખાવા આવ્યો ફૂલ બાકાજી બોલાવી દીધી આ કડકડતી ઠંડીમાં કલકત્તી ઠંડીમાં ગોલા ખાવા આવ્યા છે કોઈ નહીં આવે અમારી જેવું કરતા નહીં કોઈ જોઈ સૂપ પીવાની જગ્યાએ ગોલા ખાવા નીકળી જાય છે જો આયા બળપ બળપ નાખીને ગોલો કરર બનાવવાનો ચાલુ કરશે દો ગોલો આવી ગયો છે ગોલો આવી ગયો છે આપણે કઈ ટેસ્ટ કરી કેવો છે બનાવ્યો છે સાહેબ કઈ જો સ્નેપચેટ વાળા લવલી ગેંગના માણસો છે સ્નેપચેટ વાળા કરવું પડે ભાઈ કરવું પડે એક નંબર વન હાલો ગોલો બોલો ખાઈ લઈ પછી પાછા કંઈક જાવું નકર ઘરે ભાઈ ચૂપ જો ભાઈ તો કાલે જ અત્યારે પૂગી ગયા છે ઘરે અને બધા જો 11:30 થઈ ગયા છે બધા સિરિયલને જોવે છે આપણો વ્લોગ હવે અહીંયા જ પૂરો કરીએ કાલ મળીએ એક નવા વ્લોગ સાથે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો બધાને હર હર મહાદેવ